દેખાડે ને ઓલું દેખાડું ઓલું દેખાડું ને કાંઈ દેખાડું નથી ભાઈ. જો જોઈ લે ને વાત થાય પૂરી. બરોબર. સતગુરુ મહારાજની જય. 1998 બાપાએ શરીર છોડ્યું. 22/1/1998 અને 2025 સાલે 27 વર્ષ થઈ ગયા એમ. 27 વર્ષનો સમય કેમ બી ગયો એ ખબર નથી પડી એમ. એની એક વાણી છે એમાં. कैसे खुश था घनश्याम मुरारी, अंतर तड़पत है नाम तुम्हारी. कैसे खुश था घनश्याम मुरारी, पूछत है नर नारी कब मिलेंगे मुझे देव मुरारी. बात सुनकर जगत उड़ावत हासी हमारी. कैसे खुश था घनश्याम मुरारी. पूछी साधु भक्त संत और सन्यासी, तुमने देखा है कहीं पर देव मुरारी. कैसे खुश था घनश्याम मुरारी, अंतर तड़पत है नाम तुम्हारी. बोले साधु तुम तो हो जीव बड़े अज्ञानी. साधु वचन सुनकर मैं निराश हो गई दासी तुम्हारी. कैसे खुश था घनश्याम मुरारी. तब संदेश आपे तुम्हारो प्रेम मुरारी. अर्जी सुनकर तुम आए मनोहर मुरारी. कैसे खुश था घनश्याम मुरारी. कहे हरजी तब दर्शन पाई नाम तुम्हारी. अंतर में आनंद आनंद पाए दासी तुम्हारी. कैसे खुश था घनश्याम मुरारी. अंतर तड़पत है नाम तुम्हारी. આમાં કહે છે કેસે ખુશ થાવ ઘનશ્યામ મોરારી, અંતર તડપત હે નામ તુમારી. હવે અંદરથી તડપ છે પરમાત્માની પ્રાપ્તિની. આમ જોઈ તો આટલા વર્ષોમાં જેટલા જણે ઉપદેશ લીધા એમાં વાત સાંભળી હરજીવન બાપાએ ઘરના ઠામણા વેચીને ઉપદેશ લીધેલો, તો એ કેવી તડપ હોય. એ સિવાય મને લાગતું નથી કોઈ આવી પરિસ્થિતિમાં ઉપદેશ લીધો હોય એમ. કારણ કે જેટલી આ વસ્તુની તડપ હશે ને વસ્તુ મળશે ને એટલી જ વસ્તુ પ્રગટ થાય એમ, એ ઉગશે એમ. જરૂર ન હોય ને જો આ પરમાત્માનું જ્ઞાન મળી જાય ને એટલી બધી કિંમત નહીં થાય કોઈ પણ વ્યક્તિને. કે દેખાદેખીથી આ વાત જાણી લીધી તો એ વાત એટલી બધી પ્રગટ નહીં થાય એનામાં એમ. એટલે અંતર તડપત હે નામ તુમારી. कैसे खुश થાવ ઘનશ્યામ મોરારી. કારણ કે પરમાત્માને ખુશ કરવાની વાત કરી છે. જેમ બ્રહ્માનંદે એક વાણીમાં કીધું, મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. હવે એને ઈશ્વરનું જ કામ હતું તો જગત રૂઠે તો એની યાર કાંઈ લેવા દેવા નહોતી, ભલે રૂઠે.
પણ પૂરેપૂરી એવી તડપ નથી ને, એટલે જગતના લોકો શું કહેશે એના તરફ આપણે ઢળી જઈએ, કારણ કે પૂરી તડપ નથી. પૂરેપૂરી તડપ હોય તો પરમાત્મા મળે, જેવી લગ્ની. અંતર તड़पत है नाम तुम्हारे, पूछत है नर नारी, कब मिलेंगे मुझको देव मुरारी. જે વ્યક્તિ તરસો હોય પાણી ગમે ત્યાંથી ગોતી લે. તરસોનો એની પહેલાં ભાવ પૂછે કે શું ભાવ છે. તરસ લઈ ગઈ કાંઈ પૂછે નહીં. પૂછત હે નર નારી, કબ મિલેંગે મુझको देव मुरारी. बात सुनकर જગત ઉડાવત હાંસી અમારી. કારણ કે જગતના લોકોને આની જરૂર નથી, એને તો એમ જ લાગે ને કે આ હારો હાંસી ઉડાડે નહીં, કે આ હું હાલી નીકળો થવા પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળો. જેમ વિવેકાનંદને જરૂર હતી તો એને રામકૃષ્ણ પરમહંસનો ભેટો થઈ ગયો. એમ જરૂર હોય એ વ્યક્તિને એ વસ્તુ મળી જ જાય છે. એમ મૂળ એની તડપ સાચી હોવી જોઈએ. પૂછી સાધુ સંત, સાધુ ભક્ત સંત ઓર સંન્યાસી. એને ઘણા સાધુઓને, ભક્તોને, સંતને, સંન્યાસીઓને મળી લીધું બાપાએ. આ વસ્તુની લો હતી એટલા માટે. એમ બધાને પૂછે, તુમને દેખા હે કहीं પર દેવ મુરારી. તમે પરમાત્માને જોયો? જેમ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમે પરમાત્માને જોયો હોય? તો કે આ મેં જોયો છે. તમે જોયો, તમે કોઈને બતાવી શકો? તો મેં જોયો છે ને હું તમને બતાવી પણ શકું. જો એની ખરેખર લો હતી તો એને એ વસ્તુ મળી ગઈ. એમ બોલે સાધુ, તુમ તો હો જીવ બડે અજ્ઞાની. સાધુ કહે તમે બધા તો અજ્ઞાની છો. સાધુ વચન સુનકર મેં નિરાશ હો ગઈ દાસી તુમારી. જે વસ્તુની જેને લો હોય એ વસ્તુ એને ન મળે, કોઈ એમ કે નહીં મળે તો એ નિરાશ થઈ જાય વ્યક્તિ. એમ જેવી રીતે સત્સંગથી પ્રીત જેને હોય એને બીજે ક્યાંક જવાનું હોય અથવા કોઈક ના પાડે તો એ વ્યક્તિ નિરાશ થઈ જાય, કારણ કે એની લો એ તરફ નહીં છે. જેવી રીતે આ મયુર બાપુને ઘણા ટાઈમ પહેલાં માથામાં લાગ્યું હતું, કંઈક ગટરનું ઢાંકણું આડું એવું પડી ગયા હતા, માથામાં હેમરેજની અસર થઈ ગઈ હતી. તો ડૉક્ટર એને કહે તમારે હવે ઘરે આરામ કરવાનો છે, હમણાં ક્યાંય જવાનું નથી. ત્યાં એ આયા ફોન કરે અરુણ બાપુને કે મને અહીંથી કોઈક તેડી જાય. તો હું એને તક્ષશિલામાં સ્કૂટર ઉપર તેડવા જતો. તો હું ત્યાં ગયો તો આ ભાઈ અહીંયા પાટો બાંધેલો ને આમ મારા વરસાદની રાહ જોઈને કેમ એવી રીતે રવેશમાં રાહ જોઈને ઊભા હતા ક્યાં તેડવા આવે એમ. તો હું તેડવા ગયો તો એનો ભાઈ સંજય મને કહે આ મયુરભાઈને તો અકલ નથી પણ તમને અકલ નથી. મને કહે આને માથામાં હેમરેજ થયું છે, ડૉક્ટરે આને બહાર નીકળવાની જ ના પાડી છે. કીધું ભાઈ મને અરુણ બાપુએ કીધું એટલે હું તેડવા આવ્યો છું, અને એને આવવું હોય તો હું લઈ જાઉં. તો આ ભાઈ તો રેડી જતા તૈયાર થવામાં. એટલે એને જે તડપ હતી સત્સંગ પ્રત્યેની, એમાં જો કોઈ એને વિઘ્ન કરે તો એ વ્યક્તિ નિરાશ થઈ જાય. એમ એટલે જે વસ્તુની જેને તડપ હોય છે એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જ જાય. સાચી તડપ હોવી જોઈએ. એમ સાધુ વચન સુનકર મેં નિરાશ હો ગઈ દાસી તુમારી, તબ સંદેશ આપે તુમારો પ્રેમ મુરારી. ત્યારે સંદેશ પરમાત્મા તરફથી મળતો હોય છે વ્યક્તિને. જેવી રીતે વ્યક્તિની જેમ જેમ ઉપર ઉઠતો જાય ને એટલે સાચા સદગુરુની પ્રાપ્તિ થઈ જ જાય છે. જેવી રીતે લૌકિક બાબતમાં કોઈ ધનવાન વ્યક્તિ હોય ને બે ત્રણ દીકરા હોય તો બાપુજી જોવે કે આમાં કયો છોકરો પાત્ર છે એને આપી દો. એવી જ રીતે સાચા હરિગુરુ સંતો પણ એવી પાત્ર વ્યક્તિને ગોતતા હોય છે કે આ વ્યક્તિને આ હું જ્ઞાન આપું તો આ પોતે પણ જાગેલો રહેશે ને એના સંગમાં આવેલાને પણ જગાડશે. એમ એવી પાત્ર વ્યક્તિને એ લોકો પણ ગોતતા હોય છે. અરજી સુનકર તું આયે મનોહર મોરારી. હવે આવી લો હતી તો અંતરની એની અરજી હતી તો એને મનોહર ભગવાનનો ભેટો થયો.
લો હતી એટલે અરજી સુનકર તું આए મનોર મોરારે કહે અરજી તબ દર્શન પાઈ નામ તુમારે. કારણ કે અર્જુન બાપાને મનોર ભગવાન પડ્યા એટલે એને જેમ જેમ પોતાના સ્વસ્વરૂપની ઓળખાણ થઈ ગઈ એમ, એટલી લો હતી એટલે એમ. કહે અરજી તબ દર્શન પાઈ નામ તુમારી અંતર મેં આનંદ આનંદ પાયે દાસી તુમારી. પછી તો આઠે પોર આનંદ મળી ગયો રહેવા એમ. પછી તો બાપાએ કેટલા જણાને સત્સંગ અને ઉપદેશ અને ચાદર ઓઢીને લાખો લોકોનું કલ્યાણ કર્યું એમ. જેટલા જેટલા લોવાળા પુરુષો હતા એ બધા અહીંયા એના સંઘમાં ગયા અને ઘણા લોકોનો ઉદ્ધાર કર્યો એમ. જે પોતાનો ખરેખર ઉદ્ધાર ઈચ્છતા હતા એવા લોકોને એ મળી ગયા એમ. અને જેને જરૂર જ નહોતી એવા લોકો તો બાજુમાં હોય તો એની કદર નથી કરવાના એમ. ખરેખર જેને જરૂર છે એ લોકો તો ગમે એથી વસ્તુને પ્રાપ્ત કરી જ લેવાના છે એમ. એટલે ખરેખર તો આ માર્ગે હાલવા માટે અંતરની લો છે ને એ જ મુખ્ય છે. જેટલી જેટલી લો હશે અને કદાચ લો ન હોય ને ઉપદેશ લઈ લીધો હોય તો એ લો ખોલવા માટે પણ સત્સંગ જરૂરી છે. નહીંતર એ છે તે પાછી બીજી તરફ માણસ ફંટાઈ જાય એમ. જો સત્સંગનો અભ્યાસ નહીં હોય, કારણ કે ઉપદેશ પહેલાં પણ સત્સંગની જરૂર છે ને ઉપદેશ પછી પણ સત્સંગની જરૂર છે. નહીંતર માયાનું બળ એટલું બધું બળવાન છે કે વ્યક્તિ એ તરફ આકર્ષાઈ જાય એમ. એટલે પછી આની ધીરે ધીરે વિસ્મૃતિ બનશે થવા એમ. કારણ કે ઓલું દઢ થઈ જાય ને પછી સત્સંગનો અભ્યાસ હોય, ભગવાને કીધું ઠામ રોજ ઉટકવા પડે, ઘરમાં હંજવારી પોતા રોજ કરવા પડે. એવી જ રીતે આ શરીરને પણ મનની શુદ્ધિ માટે સત્સંગ જરૂરી છે એમ. કારણ કે સત્સંગ વગર તો વ્યક્તિ ક્યાં જાય ક્યાં નક્કી કરી ગયા એવું નથી એમ. એટલે હરેક મહાપુરુષોએ સત્સંગનો મહિમા ગાયો છે, વર્ણવ્યો છે અને એના પ્યાસીઓ જે છે તે સત્સંગ આપ્યો છે એમ. સદગુરુ મહારાજની જય. કંચનબેન હાલો એક ભજન ગાઓ.